નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, સવારે કેળું ખાવ તો સોના જેવો ફાયદો કરે, બપોરે કેળું ખાવ તો ચાંદી જેવો ફાયદો કરે અને સાંજે કેળું ખાવ તો તાંબા જેવો ફાયદો કરે। આવી માન્યતાઓ આપણા મગજમાં ઠસેલી હોય છે। તેના કારણે આપણે સવારે આપણું શરીર કેળા પચાવવા માટે સક્ષમ ન હોવા છતાં આપણે ખાયા કરીએ છીએ। તો આયુર્વેદના ગ્રંથ યોગા રત્નકારનો સહારો લઈને આજે આપણે વિસ્તારથી વાત કરવી છે કે ક્યાં એવા ફ્રૂટો છે જે સવારમાં સીધા ન ખાઈ શકાય, તેને ખાવા માટેની એક શ્રેષ્ઠ પદ્ધતિ આપણા શાસ્ત્રકારોએ આપી છે। આ તમામ ફળોને કેવી રીતે ખાઈ શકાય, આ તમામ મુદ્દાઓની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું। ગુજ્જુ હેલ્થ જર્નીમાં આ તમામ ફળોની સૂચનામાં પહેલા નંબરનું ફળ છે જાંબુ। જાંબુ એ બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના સમયમાં જ ખાવા જોઈએ, કારણ કે સવારે આપણા શરીરની અંદર કફ પ્રધાન વાતાવરણ હોય છે। એવા સમયની અંદર ખૂબ જ વૃક્ષ ફળ જો આપણે ખાયા કરીએ તો આપણા શરીરની અંદર જે નેચરલી સ્નિગ્ધતા હોવી જોઈએ તે નષ્ટ થાય છે। એટલે જાંબુને ક્યારેય પણ સવારના ભોજનમાં સ્થાન ન આપવું જોઈએ, આવું યોગ રત્નકારમાં લખેલું છે। બીજા નંબરનું ફળ એટલે બદરી બોર। બોર ક્યારેય પણ સવારના નાસ્તામાં ખાવા જોઈએ નહીં। બોર જે છે એ સ્વભાવે કફ પ્રધાન છે અને વાયુ કરનારા છે, તો એ જો સવારમાં આપણે ખાઈશું જે ઓલરેડી કફ પ્રધાન છે, તો શરીરની જે શુદ્ધિ કરવાની પ્રક્રિયા સવારમાં થતી હોય તેમાં વધેલો કફ સારી રીતે બહાર નહીં નીકળી શકે। ત્રીજા નંબરનું ફળ એટલે આંબલી। આંબલી ક્યારેય પણ સવારના ભોજનમાં ખાવી જોઈએ નહીં। આંબલીના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, ખાટી આંબલી અને મીઠી આંબલી। આપણે ગોરસ આંબલી પણ કહીએ છીએ। આ આંબલી ક્યારેય પણ સવારના ભોજનમાં ન ખાવી જોઈએ। સામાન્ય રીતે જે લોકોને ખાટું ખાવાની ખૂબ આદત હોય તેઓ ગોળ અને આંબલીનું મિશ્રણ કરીને કે ચટણી બનાવીને ખાતા હોય છે, પરંતુ આંબલી અને આંબલીથી બનતી વાનગી સવારના ભોજનમાં ક્યારેય લેવી ન જોઈએ। ચોથા નંબરનું ફળ એટલે તાળફળી। તાળફળી એ ખૂબ જ ન્યુટ્રિશનવાળું ભોજન છે અને બળ પ્રદાન કરનારું છે, પરંતુ તેનો એક ગુણ છે કે તે સ્વભાવે ઠંડી અને પચવામાં ભારે છે। તાળફળી સ્વભાવે ખૂબ ઠંડી હોવાના કારણે જો તેને સવારના નાસ્તામાં લેવામાં આવે તો તે સારી રીતે પચી શકતી નથી અને શરીરને અંદર કફ દોષને વધારે છે। પાંચમા નંબરનું ફળ એટલે જમરૂખ। આપણા શરીરની અંદર કફ દોષ વધારે હોય અને વાતાવરણમાં પણ કફ દોષ વધારે હોય એવા સમય દરમિયાન જો જમરૂખ ખાવામાં આવે તો કફ દોષ વધતો હોય છે। સવારના નાસ્તામાં જો તમે શરદી, ઉધરસ કે કફની સમસ્યાથી પીડાતા હોય અને તમારે જમરૂખનો લાભ મેળવવો હોય તો તે જમરૂખ દવાનું કામ કરે એવી રીતે લેવાનો આગ્રહ રાખો। તેના માટે જમરૂખને ચીરીને તેની અંદર થોડું સંચળ અને થોડા કાળા મરી ભભરાવી દો। ત્યારબાદ તે જમરૂખને સારી રીતે અગ્નિમાં સંસ્કારિત એટલે કે શેકી લો। તે જમરૂખ જો તમે સવારમાં ખાઓ તો તે તમને બળ પ્રદાન કરશે અને શરીરની અંદર વધેલો કફ બહાર કાઢવામાં મદદગાર સાબિત થશે। છઠ્ઠા નંબરનું ફ્રૂટ જે આપણા શાસ્ત્રકારો સવારમાં લેવાની ના પાડે છે તે એટલે કે નાળિયેરનું પાણી। નાળિયેરનું પાણી ક્યારેય પણ સવારના સમયમાં ન લેવું જોઈએ। આ સાંભળીને આપણને આશ્ચર્ય થાય, કારણ કે ઘણા લોકો મોર્નિંગ વોકમાં જઈને નાળિયેર પાણી પીતા હોય છે। આપણને એમ થાય કે અમે તો પી છીએ અને અમને કશું થતું નથી, પરંતુ એનો મતલબ એ નથી કે તે ફાયદો કરે છે। લાંબા સમય દરમિયાન તે નુકસાન કરી શકે છે। નાળિયેરનું પાણી પચવામાં અતિ ભારે હોય છે। જ્યારે શરીરને કફ દોષની પ્રધાનતા હોય અને તમારી પાચન શક્તિ મંદ હોય ત્યારે નાળિયેરનું પાણી ન પીવું જોઈએ। નાળિયેરનું પાણી તમે સવારના 10 થી 4 વાગ્યા સુધીમાં લો તો તે વધારે ફાયદાકારક નીવડશે। સાતમા નંબરનું ફ્રૂટ એટલે આમ્રફલમ। કેરી સવારના નાસ્તામાં સીધી ન લેવી જોઈએ। જો તમારે સવારે કેરી ખાવી હોય તો તેને સૂંઠના સંયોજન સાથે જ ખાવી જોઈએ। સવારે દરમિયાન શરીરમાં કફની પ્રધાનતા હોય ત્યારે જો એકલી કેરી ખાવામાં આવે તો તે નુકસાનકારક નીવડી શકે છે। એટલા માટે જ આપણા વડીલો કેરીના રસમાં ઘી અને સૂંઠનું મિશ્રણ કરતા હતા। કેરીનો રસ ખાવા માટે બપોરનો સમય સૌથી વધારે ઉત્તમ છે। આઠમા નંબરનું ફ્રૂટ એટલે રંભાફલમ એટલે કે કેળા। કેળા ક્યારેય પણ સવારે સીધા ન ખવાય। કેળા ખાવાનો સૌથી મહત્વનો સમય બપોરનો છે। જો સવારના સમયમાં કેળા ખાવા હોય તો કડાઈની અંદર અડધી ચમચી જેટલું ઘી નાખીને કેળાને સમારી તેમાં સાતળી લેવા અને તેની ઉપર એલચીનો પાવડર ભભરાવીને ખાવા। જો ઘી ન મળી શકે તેમ હોય
તો કેળા ખાધા બાદ એક એલચી ખાવી જોઈએ, જેથી તે સારી રીતે પચી શકે. 9મા નંબરનું ફળ એટલે આમળા. આમળા સવારમાં લેવા જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આમળાના જ્યુસ પીવાની જે પરંપરા ચાલી છે તે યોગ્ય નથી. આમળાનો સૌથી વધારે ફાયદો લેવો હોય તો આમળાની પેસ્ટ કરો અને તેની અંદર થોડી હળદર તથા મધ મિક્સ કરીને લો. આમળાનો રસ કાઢીને ફ્રીજમાં રાખવાની પરંપરા ક્યારેય પણ લાભ આપી શકશે નહીં. 10મા નંબરની વસ્તુ એટલે આદુ. ઘણા લોકો આદુવાળી ચા પીએ છે, પરંતુ દૂધની સાથે આદુ નાખીને પીવું એ વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે છે. 100 ગ્રામ આદુમાં 65થી 70% પાણી હોય છે, જેમાં ભરપૂર વિટામિન સી હોય છે, જે દૂધ સાથે નુકસાનકારક છે. ચાની અંદર આદુને બદલે સૂંઠ નાખવી જોઈએ, કારણ કે સૂંઠ કફ અને વાયુ બંનેનો નાશ કરે છે. હવે પ્રશ્ન થાય કે કયા ફ્રૂટો સવારમાં લઈ શકાય? તો દાડમ સવારના નાસ્તામાં લેવું ખૂબ હિતાવહ છે. તે કફનો નાશ કરનારો અને લઘુ છે. બીજા નંબરનું છે ફળ દ્રાક્ષ, જે સવારના નાસ્તામાં લઈ શકાય, કારણ કે તે પચવામાં હળવી છે. ત્રીજા નંબરે પપૈયું છે, જે પેટ સાફ કરવામાં અને કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. ચોથા નંબરે તરબૂચ છે, જે ખાવાનો શ્રેષ્ઠ સમય દિવસનો એટલે કે સવારનો છે. 5મા નંબરે શેરડી છે. શેરડી સવારના સમયમાં ખાવાથી તેની મીઠાશ સારી રીતે પચી શકે છે. રાત્રે શેરડીનો રસ પીવો એ લીવર ઉપર અત્યાચાર કરવા સમાન છે. જો આપણે શાસ્ત્રકારોએ આપેલા આ સૂચનનો આપણા જીવનમાં લાવીશું તો આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીશું. તો મિત્રો, માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.